સુરતના પાંડેસરા સાલાસર ડાઇંગની બેદરકારી આવી સામે. મિલમાં શ્રમિક પર ગરમ પાણી પડતા મોત નીપજ્યું. પાંડેસરા જેઆઈડીસીમાં આવેલી મિલમાં જેટ મશીનમાં ઉકળતું પાણી શ્રમિક યુવક પર પડતા ગંભીર રીતે દાઝ્યો હતો, જેને સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં તેનું મોત થયું હતું. પ્રાપ્ત માહિતી મુજબ પાંડેસરાના વડોદ પાસે ગણેશનગરમાં રહેતા સચિન રામકિશોર યાદવ ઉંમર 18 જેઆઈડીસીમાં આવેલ સાલાસર ડાઇંગ મિલમાં કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. દરમિયાન ગત તારીખ 21મીએ વહેલી સવારે મિલના જેટ મશીનમાં પાણી ઉકાળવાનું કામ કરતી વહેલા અચાનક પાણી તેના પર પડ્યું હતું, જેને પગલે સચિન ગંભીર રીતે દાઝી ગયો હતો, જેથી તાત્કાલિક 7 કામદારો દોડી આવ્યા હતા અને દાઝેલા સચિનને સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા. સચિનનું સારવાર દરમિયાન બુધવારે સાંજે મોત નીપજ્યું હતું. પાંડેસરા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.